નમસ્કાર. ગુજરાતની અંદર એક ધારાસભ્ય છે કે 182 ધારાસભ્ય છે? ખરેખર આ સમજાતું નથી. કેમ આવું એની પાછળનું કારણ તમને કહું. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ છે. ગઈકાલે મતદાન થયું, પરંતુ મતદાન પૂર્વે જે પત્રકારિતા થઈ ને એક પ્રકારની, એ પત્રકારિતા વિશે આજે વાત કરવી છે. એટલા માટે સવાલ પૂછી રહ્યો છું કે ગુજરાતમાં એક ધારાસભ્ય છે કે 182 ધારાસભ્ય છે? વિસાવદરની હું સ્પેસિફિક વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે તમે બધાએ જોયું હશે કે વિસાવદરની અંદર લોકોનો રોષ છે. વિસાવદરના લોકો એ ગોપાલ ઇટાલિયાની સામે બળાપો ઠાલવી રહ્યા છે કે ચૂંટાઈને જતા રહ્યા, કોઈ કામ કર્યા નથી અને માત્ર વાતો કરી છે, લોકોમાં ભ્રમ ફેલાવીને મત લઈ લીધા. આવું એનકેન પ્રકારે તમે અનેક માધ્યમો પર લોકોની વાત સાંભળી હશે. જો એ લોકો સાચે જ સાચા હોય અને ખરા અર્થમાં એ સ્ક્રિપ્ટેડ ના હોય તો માનું છું ત્યાં સુધી એ લોકોને ધન્યવાદ દેવો જોઈએ કે લોકો સવાલ પૂછતા તો થયા, લોકો નેતા પાસે જવાબ માંગતા તો થયા કે ભાઈ કે દિવસે કામ કરવાના છો, કેટલો ટાઈમ લાગશે. આનાથી લોકતંત્રની અંદર જાગૃતતા આવી છે. એ વાત તો આપણે સ્વીકારવી જ પડે અને સહજ રીતે આપણે સ્વીકારી રહ્યા છીએ. હું પણ સ્વીકારી રહ્યો છું. પણ એક પ્રકારનો માહોલ જે જગ્યાએ બની રહ્યો હોય તે માહોલને દોડવા માટે જો પત્રકારત્વ થાય તો સ્વાભાવિક રીતે તેનાથી નુકસાન એ કોઈ રાજકીય પાર્ટીને થાય ન થાય પછીની વાત છે, પરંતુ એનાથી નુકસાન લોકશાહીને અને લોકોને થતું હોય છે. કેવી રીતે? મતદારોને થતું હોય છે. કારણ કે જો હું કોઈ વ્યક્તિ માટે મેં મારો કઈ મત બનાવ્યો છે અને હું વિચાર કરી રહ્યો છું કે મારે XYZ વ્યક્તિને મત દેવો છે, પણ મારા સમક્ષ એ મતદાન પૂર્વે એક આખો એવો માહોલ બનાવી દેવામાં આવે કે આ વ્યક્તિએ કંઈ જ નથી કર્યું. તમે સમજો, આ વ્યક્તિએ કંઈ જ નથી કર્યું, આ વ્યક્તિ એકદમ જુઠ્ઠાણા ફેલાવે છે, માત્ર બોલબચ્ચન છે, આવું જ જો બધું કહેવામાં આવે તો મત દેવા જતા સમયે મારા વિચારો એ ફરી શકે અને વિચારો ફરવાથી પરિવર્તન આવી શકે અને કોઈ પણ અન્ય પક્ષને લાભ થઈ શકે. આવું પત્રકારત્વ જે થયું ને, ખરા અર્થમાં તે ન થવું જોઈએ, આવું મારું માનવું છે. અને આવું લોકો સતત કમેન્ટ કરી રહ્યા છે, મને અમુક લોકોની લિંક મોકલી રહ્યા છે અને મને કહી રહ્યા છે કે ભાઈ આવું પત્રકારત્વ વ્યાજબી છે કે નહીં, આવું મને પૂછી રહ્યા છે. એટલે હવે હું જનતા વચ્ચે મૂકી રહ્યો છું કે ભાઈ જો એ પત્રકારત્વ હોય અને એની અંદર મારા જેવા સિંગલ હેન્ડેડ જે લોકો આખું માધ્યમ ચલાવે છે અને મારી પાસે કોઈ બહુ મોટી એવી ટીમ નથી, કોઈ બહુ મોટું એવું ફંડ નથી, પણ જે થઈ શકે એમાં સારું આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આ જ પત્રકારત્વ છે. પત્રકારત્વ એ કમિશનનો ધંધો નથી. પણ જનતાની નજરે જે લોકો ચડી રહ્યા છે, જનતા જે વાત સોશિયલ મીડિયા પર કહી રહી છે એ વાત આપના સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. અને એટલા માટે જ ફરીથી કહું છું કે શું ગુજરાતની અંદર માત્ર એક ધારાસભ્ય છે ને એ 11 મહિના પહેલા ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા? 181 ધારાસભ્યને 4 વર્ષ થઈ ગયા. 2022માં ચૂંટાયા, 2026 ચાલી રહ્યું છે. 4 વર્ષમાં શું કામ કર્યું એ કેમ કોઈ પૂછવા ના ગયું? અને આ ચૂંટણી પહેલા માત્ર વિસાવદર આખું ગામ ઉમટી પડ્યું, બધાને પૂછી નાખ્યું, બધાને વિસાવદરમાં કોઈ બાકી ન રાખ્યું કે કામ કર્યું છે કે નથી કર્યું. ફરીથી કહું છું, એ પ્રતિભાવો સ્ક્રિપ્ટેડ ના હોય તો શાબાશી આપવી જોઈએ. આ લોકતંત્રને મજબૂત બનાવવા માટેનો એક બહુ મોટો પ્રયત્ન છે. પણ જો એ સ્ક્રિપ્ટેડ હોય, કારણ કે ઘણા ખરા વિડીયોઝ એવા પણ મેં જોયા કે એકને એક વ્યક્તિ અલગ અલગ જગ્યાએ દેખાય છે. એટલે ખેર, હવે જનતા જાગૃત છે, માધ્યમો પ્રત્યે જનતા જાગૃત છે અને જોઈ રહી છે. આપને શું લાગે છે આ સમગ્ર મામલે? કમેન્ટ કરીને આપનો પ્રતિભાવ જણાવજો. મારો વિચાર માત્ર પત્રકારત્વને રિલેટેડ છે, કારણ કે વિશ્વસનીયતા ઘટી રહી છે, માધ્યમોનો રાફડો ફાટ્યો છે અને એ ઘટતી વિશ્વસનીયતાના કારણે, એ ઘટતા પત્રકારત્વના સ્તરના કારણે મારા જેવા લોકોને પણ ક્યાંક સહન કરવાનો વારો આવે છે. એટલા માટે આ સવાલ પૂછી રહ્યો છું. અને અંતમાં એટલું કહીશ કે આપને સત્યાદ મંથન માટે શું લાગે છે એ પણ કમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે કે હું જે દિશામાં જઈ રહ્યો છું એ સાચી છે કે ખોટી. ફરીથી મળીશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાદ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાદ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાદ મંથન સાથે. નમસ્કાર.